જુનિયર ક્લાર્કની પોસ્ટ છે એ છે. એટલે એ તમારે નોટિફિકેશનની અંદર, એટલે કે જ્યારે ફાઇનલ નોટિફિકેશન આવે એ, અથવા તો આરઆર જે આપણે ગ્રુપની અંદર મૂક્યો છે એની અંદર આપેલું છે કઈ કઈ પોસ્ટ છે એ. પ્રાથમિક પરીક્ષાનું પેપરની અંદર કઈ રીતના પૂછાવાનું છે, તો કે ગુજરાતી, અંગ્રેજી, જીકે, કરંટ અફેર્સ, ગણિત અને રિઝનિંગ પૂછાવાનું છે. ફેરફાર ખાલી આરઆરમાં એક લો જ થયો છે કે પ્રિલિમમાં જે ગયા વખતે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હતી એના બદલે આ વખતે જે છે એ પ્રાથમિક પરીક્ષા જે છે એમસીક્યુ બેઝડ રાખી છે, એટલે કે પેન પેપર રાખ્યું છે. બીજી વસ્તુ, ગયા વખતે જે છે રિઝનિંગ, મેથ્સ, ગુજરાતી અને ઇંગ્લિશ હતું, એના બદલે આ વખતે જીકે અને કરંટ અફેર્સ જે છે એડ કર્યું છે. જનરલ અવેરનેસ નામનો સબ્જેક્ટ જે મૂક્યો છે, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ 30 માર્ક્સનું જે છે તમારા સિલેબસમાં મૂક્યું છે. જનરલ અવેરનેસ એટલે જેટલા પણ વિષયો તમે વાંચો છો, ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, આ બધું આવી ગયું, બરાબર. 30 માર્ક ટોટલ આપ્યા છે, એટલે બની શકે કે 15-15નું પૂછી શકે. 15નું આ જીએસ પૂછે અને 15નું જે છે કરંટ પૂછે, એ પ્લસ માઇનસ હોઈ શકે. બાકીના જે વિષયો હતા એ એમનેમ છે. 15 માર્ક્સનું ગુજરાતી છે, 15 માર્કનું ઇંગ્લિશ છે, 30 માર્ક્સનું મેથ્સ છે અને 60 માર્કનું રિઝનિંગ છે, બરાબર. એ એઝ ઇટ છે. વધારામાં ખાલી 30 માર્ક્સના જે પ્રશ્નો